ખરું ચિત્ર, અસલી ફિલ્મ જેણે તારાજી વેરી છે, વિનાશ વેર્યો છે અને વિનાશ મેઘરાજાએ વેર્યો છે. અને ક્યાંક તંત્રનું પાપ પણ થોડું જવાબદાર છે. કહેવાય છે કે જ્યાં આભ ફાટ્યું હોય ત્યાં થીગડા ક્યાં મારવા. બસ રાજકોટમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું. એની સાથે વડોદરામાં પણ જ્યાં જુઓ ત્યાં જળ આક્રમણ જોવા મળ્યું. મેઘો જાણે લોકોને ડુબાડીને મારવાની જીદે ચડ્યો હોય એમ અનરાધાર વરસ્યો છે. અને આ ભારે વરસાદથી હજી પણ કોઈ રાહત મળવાના અણસાર નથી. 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. 22,000 થી વધુ લોકોનું સ્થળાંતર થયું છે. એનડીઆરએફ એસડીઆરએફને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સેનાની ટુકડીઓ ઉતારવાની તૈયારીઓ થઈ રહી છે અને એની સાથે મેઘો પણ તૈયારી કરી રહ્યો છે હજી પણ પ્રચંડ રીતે વરસવાની. ગુજરાતમાં મેઘતાંડવ, આર્મીએ સંભાળ્યો મોરચો. હજી 2 થી 3 દિવસ આકાશીઘાત. ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપે વરસી રહેલા મેઘરાજાએ તાંડવ શરૂ કર્યો છે. ભારેથી અતિભારે વરસાદના કારણે પહેલા ઉત્તર ગુજરાત, પછી મધ્ય અને સૌરાષ્ટ્રમાં સ્થિતિ બેકાબૂ બની છે. પાછલા કેટલાક સમયથી ખાબકી રહેલા અવિરત વરસાદથી રાજકોટ અને વડોદરા જળબંબાકાર જોવા મળી રહ્યું છે. 27 ઓગસ્ટના સવાર સુધીમાં રાજ્યમાં 100%ની આસપાસ વરસાદ ખાબકી ચૂક્યો છે. કચ્છ ઝોનમાં સરેરાશ 116%, ઉત્તરમાં 80%, સૌરાષ્ટ્રમાં 101%, દક્ષિણમાં 108 અને મધ્યમાં 98% વરસાદ થયો છે. એમ સિઝનમાં સરેરાશ 99.66% વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં પડેલો ભારે વરસાદ કેટલાક નાગરિકોના જીવ પણ લઈ ગયો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે દિવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા ઝાડ પડવાની દુર્ઘટનામાં કુલ 7 વ્યક્તિના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 1,696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહત્વનું છે, રાજ્યના જુદા જુદા વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે કેટલાક ગામો, નગરોમાં વીજ પુરવઠાને પણ અસર પડી છે. મળેલી માહિતી પ્રમાણે રાજ્યના હજી 1,018 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. 582 જેટલા વીજ થાંભલા હજી ક્ષતિગ્રસ્ત હોવાની માહિતી છે. વીજ પુરવઠો ખોરવાવાની સાથે કેટલાક વિસ્તારોમાં કોઝવે પાણીમાં ગરકાવ થયા છે, તો કેટલાક વિસ્તારોમાં પુલો ધરાશાયી થયાની ઘટના બની છે. તો ક્યાંક રોડ રસ્તાને ભારે નુકસાન થતાં બંધ કરવાની ફરજ પડી છે. રાજ્યના માર્ગો પર ઝાડ પડી જવા, રસ્તાઓ તૂટી જવા વગેરે કારણોસર 806 જેટલા માર્ગ બંધ થયા છે. વરસાદ રોકાયાના તુરંત બાદ રોડ રસ્તાને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં મેઘતાંડવના કારણે નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. 15 નદીઓ અને 21 તળાવો અને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. હાલ રાજ્યના 206 જળાશયોમાં 73% જેટલું જળ સંગ્રહ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ એનડીઆરએફની 14 પ્લાટૂન તો એસડીઆરએફની 22 પ્લાટૂન તૈનાત છે. પણ હવે આર્મીની 6 કોલમ પણ રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટમાં આર્મીની તૈનાતી કરવામાં આવશે. રાહત બચાવની કામગીરીમાં નેવી અને કોસ્ટગાર્ડની ટીમો પણ જોડાયેલી છે. મહત્વનું છે કે ગુજરાત પર હજી 2 થી 3 દિવસ આકાશી આફતનો ખતરો મંડરાયેલો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસથી લઈને ફરી એકવાર વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. तो आज के लिए गुजरात रीजन के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के वहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 2 की बात करेंगे, रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 3 के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और इसके साथ ही जो डे 3 में भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है डे 3 के लिए. હાલ તો આકાશમાંથી અનરાધાર આફત વરસી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમાં પણ હવામાન વિભાગે આપેલી ચેતવણીએ લોકોની ઊંઘ ઉડાડી છે. રાજ્યની સરકાર પણ આગાહીના પગલે સતર્ક છે. મુખ્યમંત્રી ગાંધીનગરના કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા છે. જો કે આગામી 2 થી 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ હોવાથી લોકોએ પણ ચેતવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.